નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી શૌર્ય દિવસની ઉજવણી કરી। 1965માં કચ્છ સરહદે યુદ્ધ લડાયું હતું। તે સમયના ભારતીય જવાનોની શૌર્ય ગાથા ગૌરવપ્રદ છે। દર વર્ષે 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું। આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી। આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરતા સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ દીપક કુમારે જણાવ્યું હતું કે 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની 3000થી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો। સીઆરપીએફના જવાનોએ સમયે માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા, છતાં પણ તેઓએ નિર્ભયતાથી અને સૂઝબૂછથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા વળતા પ્રહારથી પાકિસ્તાનના 34 સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો। દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા। સીઆરપીએફને 4 પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી। સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ દીપક કુમારે શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસને પ્રેરણાદાયક ગણાવ્યો હતો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।